મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે જવાની મહાદેવ અમારા નજીકમાં જે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો અમે દેવ ઠાકોરને અમે બંને જઈએ છીએ. તો તમને કેદારનાથના દર્શન કરાવીએ. આવી ગયા છે આપણે ટાંકણિયા ગામમાં, ત્યાંથી નજીક જ છે આપણે ડુંગર. બતાવો ટાંકણિયા ગામની ડેરી. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામડાનું નેચરલ વાતાવરણ બધું તમે જોઈ શકો છો. એકદમ વાતાવરણ કેવું દેખાય છે એકદમ. તો મિત્રો જ્યાં આપણે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તે ગામનું નામ પણ મહાદેવપુરા છે. તો ફાઇનલી આપણે ત્યાં પહોંચી ચૂક્યા છે મહાદેવપુરા ગામમાં. તો મિત્રો તમે કઠલાલ હાઈવે તરફથી આવતા હોય તો તમે ડાબી બાજુ વળી જશો એટલે સીધા તમે જતી રહેશો આપણો કેદારેશ્વર મહાદેવના મંદિર તરફ. અને મિત્રો તમે કપડવંજ બાજુથી આવતા હોય તો તમારે જમણી બાજુ વળવાનું રહેશે. ત્યાંથી તમે સીધું કેદારેશ્વર મહાદેવ પહોંચી જશો. અહીંયાથી તમે થોડાક જ આગળ જશો એટલે સીધું એક ઢાળ આવશે. ઢાળ ચડીને આગળ સીધો રસ્તો છે. જ્યાં રસ્તો ખતમ થાય છે ત્યાં આગળ પહોંચ્યા પછી સીધું આવી જશે કેદારેશ્વર મહાદેવનું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણા કેદારેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જવા આવ્યા છે. તો તમને ચલો કેદારેશ્વર મહાદેવના દર્શન કરાવું છું. અને આપણે આવી ગયા છે કેદારેશ્વર મહાદેવ. તો અંદરનો લુક તમે જોઈ શકો છો. કંઈક આવો લુક દેખાય છે. આવું કંઈક બગીચો છે ત્યાં આગળ એક આવો અંદર શેડ મારેલો છે તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ દેખાય છે આપણે જે કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. તો મિત્રો આ મંદિરની વિશેષતા એ છે કે અહીં આગળ એક પીપળાનું ઝાડ છે. ત્યાંના જે મૂળ છે તેની અંદર એક ગેટ જેવું બનેલું છે. ત્યાં આગળ એક રસ્તો છે. એ અંદર મંદિરમાં જવા માટે પ્રવેશ કરવા માટે રસ્તો છે. તો મંદિર જો અંદરનો લુક તમે જોઈ શકો છો. આ જો આજે સોમવાર છે, પહેલો સોમવાર, એટલે ભીડ થોડી વધારે હતી. અને જુઓ તમને આ શિવલિંગના દર્શન કરાવીએ છીએ, બરાબર છે. તો ચાલો મિત્રો પહેલાં હું શિવલિંગના દર્શન કરી લઉં, ત્યારબાદ હું તમને આગળનું બધું જે લુક છે બધું બતાવું છું, મંદિરનું બહારનું બધું, બરાબર છે. મિત્રો દર્શન કર્યા બાદ આપણે બહાર જઈએ છીએ. બહારથી હું તમને બતાવું છું. જો આ ગેટ છે, જુઓ આ બાજુ સીધા નંદી મહારાજ આપણે અહીંયા બેહાડેલા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાર પછી મંદિરનો બહારથી લુક કંઈક આવો છે, જુઓ તમે. તો મિત્રો પાછળથી મંદિર તમે દેખાય છે, કંઈક આવું દેખાય છે મંદિરનો નજારો. કંઈક પાછળ તમે જોઈ શકો છો. આવી ધજા ચડાયેલી છે ઉપર. અને આ જે બીજી સાઈડથી તમે જોઈ શકો છો આ રીતે કંઈક પીપળના જે ઝાડ છે. દર્શન કર્યા બાદ આપણે ઘરે જવા માટે નીકળી ચૂક્યા છે. તો જો આપણે બહાર નીકળતા કંઈક ફરી એકવાર તમને બતાવી દઉં લુક. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો, બરાબર છે.